વિદ્યાર્થી મિત્રો, હું આરિફ શેખ આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતની અંદર પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે આપણે સમજણ મેળવીશું. આપણે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જે છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે. મિત્રો, આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છે સંખ્યા રેખા વિશે. આપણે જાણીએ છીએ મિત્રો કે સંખ્યા રેખાની અંદર 0ની જમણી સાઈડ જે છે એ ધન સંખ્યાઓ આવે છે અને 0ની ડાબી સાઈડ જે છે એ ઋણ સંખ્યા આવે છે. મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે આ સંખ્યાઓ જે છે 1, 2, 3, 4 એની આગળ ઘણી બધી સંખ્યાઓ આવે છે, અસંખ્ય સંખ્યાઓ આવે છે. 100, 1000, લાખ, કરોડ, અબજ, અસંખ્ય સંખ્યાઓ છે. તો આ જે સંખ્યાઓ જે છે 1થી આપણે શરૂ કરીએ છીએ અને શું કહીશું આપણે એને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આ સંખ્યા જે છે 1, 2, 3, 4 અહીંયા તમે જુઓ મેં 3 ટપકા પાડ્યા છે. એનો મતલબ એવો છે કે અનંત સંખ્યાઓ છે, એની આગળ હજુ ઘણી બધી સંખ્યાઓ છે. એટલે સંખ્યાઓ 1, 2, 3, 4ને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યા જે છે એને આપણે અંગ્રેજીમાં શું કહીશું? નેચરલ નંબર તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે પહેલો જે n જે છે એના ઉપરથી આ પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ સંખ્યાઓ જે છે 1, 2, 3, 4 એમાં સૌથી નાની સંખ્યા જે છે 1 છે. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. કારણ કે આગળ જેમ જેમ આપણે જઈએ છીએ એમ ઘણી બધી સંખ્યાઓ આવવાની છે અને એનો કોઈ એન્ડ છે નહીં. એટલે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. એનો મતલબ એવો થયો કે આ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ અસંખ્ય છે, ઘણી બધી સંખ્યાઓ છે, અનંત છે, અગણ્ય છે, આપણે ગણી શકીએ એમ છે નહીં. એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ અસંખ્ય સંખ્યાઓ છે અને તેને ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ. વ્યવહારની અંદર જ્યારે આપણે ગણતરી કરવાની હોય કોઈ પણ વસ્તુની તો આપણે 1, 2, 3, 4 કે પછી એ રીતે એનો ઉલ્લેખ કરીએ છીએ. ત્યારબાદ હવે આ 1, 2, 3, 4 જે સંખ્યાઓ જે છે હું એમાં 0 ઉમેરી દઉં. એટલે કે હું 0થી સ્ટાર્ટ કરીશ. 0, 1, 2, 3, 4. તો આ જે સંખ્યાઓ જે મળે છે એને શું કહીશું? આપણે એને પૂર્ણ સંખ્યા તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે સંખ્યાઓ 0, 1, 2, 3, 4 ને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પૂર્ણ સંખ્યાઓ જે છે એને શું કહીશું? ઇંગ્લિશમાં આપણે હોલ નંબર તરીકે એને ઓળખવામાં આવે છે. WHOLE. તેનો પહેલો જે છે મૂળાક્ષર એ W છે. એટલા માટે આ પૂર્ણ સંખ્યાઓના જથ્થાને સંકેતમાં જે છે એ W તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અહીંયા તમે જોઈ શકો છો આ પૂર્ણ સંખ્યા જે છે એમાં સૌથી નાની 0 છે, પરંતુ સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી. એટલે કે સૌથી મોટી જે સંખ્યા જે છે એનું અસ્તિત્વ ધરાવતું નથી. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓ પણ ઘણી બધી છે, આપણે ગણી શકાય એમ છે નહીં. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે ખૂબ અગત્યનો ટોપિક છે જેને આપણે સમજવાનો છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રાકૃતિક સંખ્યા જે છે 1, 2, 3, 4 એ બધી સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે. એટલે આપણે બધી પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા જે આપણે કહી શકીએ, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું? આ 0 લીધો અને 0 પછીની ધન સંખ્યા લીધી. હવે હું શું કરીશ? આ 0ની ડાબી સાઈડ ઋણ સંખ્યાઓ લઈશ તો મને કઈ સંખ્યા મળશે? મને પૂર્ણાંક સંખ્યાઓ મળશે. અને ઇંગ્લિશમાં શું કહીશું? આપણે ઇન્ટિગ્રસ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સંખ્યાઓ જે છે -3, -2, -1, 0, 1, 2, 3 ને શું કહીશું? આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો -3ની આગળ મેં 3 ટપકા મૂક્યા છે. એનો મતલબ એવો થયો કે એની આગળ ઘણી બધી સંખ્યાઓ માઇનસ છે. પાછી -10 છે, -50, -1000, લાખ, કરોડ, અબજ, ઘણી બધી સંખ્યાઓ છે. તેવી જ રીતે આ જમણી સાઈડ તમે જુઓ 1, 2, 3 પછી 3 ટપકા પાડ્યા છે, તો એની આગળ પણ ઘણી બધી સંખ્યાઓ છે. એટલે આ પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને સંકેતમાં Z તરીકે દર્શાવવામાં આવે છે. મિત્રો, આ Z જે શબ્દ જે છે એ ઝેલન ઉપરથી આવ્યો છે. ઝેલન જે છે એ જર્મન ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે સંખ્યા અથવા તો ગણવું. એટલે આ પૂર્ણાંક સંખ્યાઓનો જે જથ્થો જે છે એને Z તરીકે ઓળખવામાં આવે છે.
સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. અહીંયા તમે જોઈ શકો છો સૌથી નાની સંખ્યા આપણને મળતી નથી, કારણ કે અનંત સંખ્યા છે માઇનસ. તેવી રીતે ધન સંખ્યામાં પણ અનંત છે, એટલે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણાંક સંખ્યા અસંખ્ય છે. અહીંયા આપણે આગળ જોયું એ પ્રમાણે આ બાજુ ઘણી બધી સંખ્યાઓ આપણને મળે છે, જમણી સાઈડ, ડાબી સાઈડ પણ આપણને અસંખ્ય સંખ્યાઓ મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે કેવી છે? અસંખ્ય સંખ્યાઓ છે. તેવી જ રીતે દરેક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રાકૃતિક સંખ્યા જે છે 1 2 3 4 એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. તેવી જ રીતે આ પૂર્ણ સંખ્યાઓ જે છે 0 1 2 3 4 એ પણ પૂર્ણાંક સંખ્યામાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા જે છે એને પૂર્ણાંક સંખ્યા કહી શકીએ, પૂર્ણ સંખ્યા જે છે એને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ. પરંતુ પૂર્ણાંક સંખ્યા જે છે એને પૂર્ણ ના કહેવાય, એને પ્રાકૃતિક ના કહેવાય, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં માઇનસ ઋણ સંખ્યા આવે છે અને પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યા નથી આવતી અને પ્રાકૃતિકમાં ઋણ સંખ્યા આવતી નથી. એટલા માટે દરેક પ્રાકૃતિક સંખ્યા અને દરેક પૂર્ણ સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યા છે, આપણે એવું કહી શકીએ. પરંતુ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે અને પ્રાકૃતિક સંખ્યા છે એવું આપણે કહી શકીએ નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે હજુ આપણે આગળ જોઈએ સમય સંખ્યા વિશે આપણે સમજીશું. જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર સંખ્યા હોય તો સંખ્યા આરને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આરને શું કહીશું? આપણે સમય સંખ્યા કહીશું. એટલે કે ઘણી બધી સંખ્યાઓ છે કે જેને આપણે અંશના છેદ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, તેને શું કહીશું? આપણે એને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે અંશ અને છેદ જે છે કેવા હોવા જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવા જોઈએ. અને છેદ જે છે શૂન્યતર સંખ્યા હોવો જોઈએ, એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. આ છેદની અંદર આપણે 0 મૂકી શકીએ નહીં. સમય સંખ્યાઓના જથ્થાને સંકેતમાં ક્યુ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આ સમય સંખ્યાઓ જે છે એને ઇંગ્લિશમાં આપણે રેશનલ નંબર કહીશું, બરાબર છે. પરંતુ જ્યારે એને સંકેત નક્કી કરવામાં થયો ત્યારે ક્વેશ્ચન ઉપરથી ક્યુ આવે છે એના વડે એને દર્શાવવામાં આવે છે. સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યાનું અસ્તિત્વ નથી. અને સમય સંખ્યાઓ કેવી છે? અસંખ્ય સમય સંખ્યાઓ છે. આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ 1/2, 3/4. આ ધન સંખ્યાઓ લીધી મેં અંશની અંદર. અહીંયા આપણે ઋણ સંખ્યા પણ લઈ શકીએ, -2005 ભાગ્યા 2006. આ તો એક નમૂના માટે આપણે 2-3 સંખ્યાઓ લીધી છે, પરંતુ સમય સંખ્યાઓ જે છે એ અસંખ્ય સંખ્યાઓ છે. ત્યારબાદ દરેક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યા છે. આપણે આગળ જોયું પ્રમાણે કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે ધન સંખ્યાઓ છે, બરાબર છે. પૂર્ણ સંખ્યાઓમાં 0 અને ધન સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યાની અંદર -0 અને ધન સંખ્યા આવે છે. એ બધી જે છે એ સમય સંખ્યા પણ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાને તમારે દર્શાવવું હોય તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. અહીંયા તમે જુઓ 7, આ 7 એકલા છે, પરંતુ આપણે એને અંશ અને છેદવાળું લખવું હોય તો પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખવું હોય તો આપણે 7ના છેદમાં આપણે 1 મૂકી શકીએ. એટલે 7/1 જે છે એને સમય સંખ્યા કહેવાય. 7 જે છે પ્રાકૃતિક સંખ્યા પણ છે, 7 જે છે એ પૂર્ણ સંખ્યા પણ છે, અને એને અંશ અને છેદવાળા સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. એટલા માટે સમય સંખ્યા પણ ઓળખવામાં આવે છે. જેવી રીતે 0 જુઓ મિત્રો, 0ના છેદમાં આપણે ગમે તે સંખ્યા મૂકી શકીએ, ગમે તે સંખ્યા મૂકી શકીએ તો અંશ અને છેદ જે છે થઈ જાય છે. પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. એટલા માટે 0 જે છે એ સમય સંખ્યા પણ છે. તેવી જ રીતે કોઈ માઇનસ સંખ્યા લઈએ તો માઇનસ સંખ્યાના છેદમાં પણ આપણે 1 મૂકી શકીએ, એટલે કે પી ભાગ્યા ક્યુ વાળું સ્વરૂપ લખી શકીએ. તો -5 જે છે એ પણ સમય સંખ્યા છે. તેવી જ રીતે અહીંયા તમે જુઓ દશાંશવાળી સંખ્યા હોય, પોઈન્ટવાળી સંખ્યા હોય, 0.5 છે, તો આપણે એને અંશ અને છેદમાં લખવું હોય તો શું કરીશું? અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો આપણે 5/10 લખી શકીએ. એટલે આ પી ભાગ્યા ક્યુ વાળું સ્વરૂપ લખી શકીએ. 0.5 જે છે એ પણ સમય સંખ્યા છે. ત્યારબાદ 0.25, તો પોઈન્ટ પછી જુઓ અહીંયા 2 સંખ્યા છે, તો આપણે 25/100 લખી શકીએ. એટલે કે 0.25 જે છે એ પણ પી ભાગ્યા ક્યુ વાળું સ્વરૂપ એનું મળે છે. એટલા માટે એને પણ શું કહીશું? આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ સમય સંખ્યા તરીકે આપણે ઓળખી શકીએ. પરંતુ દરેક સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકીએ નહીં, દરેક સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા ના કહી શકીએ, દરેક સમય સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખી શકીએ નહીં. આગળ જોઈશું આપણે જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા અનંત આવૃત મળે તેને સમય સંખ્યા કહે છે. એટલે આપણે જે સંખ્યા આપણને આપી છે, દાખલા તરીકે 1/5, આપણે એનો ભાગાકાર આપણે કરીશું તો શું મળશે? જે શેષ જે છે એ 0 થઈ જશે.
એટલે કે 0.2 આપણને મળશે. તો આ જે સ્વરૂપ જે છે એને શું કહીશું આપણે? એને શાંત સ્વરૂપ કહીશું. 12/5, 12નો ભાગાકાર આપણે 5 વડે કરીશું તો એમાં પણ શેષ 0 આવશે અને એનો ભાગફળ જે છે 2.4 મળશે. એટલે કે એનું દશાંશ સ્વરૂપ જે છે કેવું મળે છે આપણને? શાંત મળે છે. અહીંયા તમે જુઓ 2/3 છે, 2/3 કરીશું તો શું મળશે આપણને? 0.666 વારે ઘડી આવશે. અહીંયા 3 ટપકા પાડ્યા છે મિત્રો, એટલે કે અનંત છે, એટલે 6 જે છે વારે ઘડી આવે છે અને એનો શેષ જે છે એ 0 થવાની નથી. તો આ જે સંખ્યા જે છે એને શું કહીશું આપણે? અનંત આવૃત કહેવાય. અહીંયા તમે જુઓ 6 વારે ઘડી આવે છે એટલે અનંત તો છે જ, અને આવૃત એટલે રિપીટ થાય છે. અહીંયા તમે જુઓ 6 જે છે રિપીટ થાય છે, એટલે આ 0.666 જે છે એ અનંત આવૃત સંખ્યા છે. અને આપણે ટૂંકમાં લખવું હોય તો શું લખીશું આપણે? 0.6. જે સંખ્યા રિપીટ થતી હોય એની ઉપર આપણે આવો લીટો પાડીશું અને શું વંચાશે? આને 0.612 તરીકે આપણે વાંચીશું. એટલે જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા અનંત આવૃત મળે એને શું કહીશું આપણે? એને સમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે સંખ્યા બધી બતાય છે એ કેવી સંખ્યા છે? બધી સમમેય સંખ્યાઓ છે. આ ઉપરાંત અહીંયા તમે જુઓ વર્ગમૂળમાં 4 બરાબર 2 અને 2ના છેદમાં આપણે એક લખી શકીએ, એટલે કે p/q વાળું સ્વરૂપ લખી શકીએ. તેનો મતલબ એવો થયો કે આ જે છે સમમેય સંખ્યા છે. એનો મતલબ એવો થાય કે વર્ગમૂળમાં 4 જે છે એ પણ સમમેય સંખ્યા છે. અહીંયા તમે જુઓ 64નું વર્ગમૂળ 8 થાય અને આપણે 8ના છેદમાં 1 લખી શકીએ. તો આ જે છે p/q સ્વરૂપ છે તેને સમમેય સંખ્યા કહેવાય. તો 64નું વર્ગમૂળ પણ કેવું છે? સમમેય સંખ્યા છે. 125નું ઘનમૂળ 5 થાય અને 5ના છેદમાં આપણે 1 લખી શકીએ. તો આ જે છે p/q વાળું સ્વરૂપ છે. તેનો મતલબ એવો થયો કે 125નું ઘનમૂળ જે છે એ પણ કેવું છે? સમમેય સંખ્યા છે. તેનો મતલબ એવો થયો કે જે સંખ્યાઓનું વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ કે પછી કોઈ પણ પ્રકારનું મૂળ નીકળતું હોય, n મૂળ નીકળતું હોય તો સંખ્યાને શું કહીશું આપણે? સમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈશું આપણે અસમમેય સંખ્યાઓ. તો અસમમેય સંખ્યા કોને કહીશું આપણે? જો p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યત સંખ્યા હોય તથા r ને p/q સ્વરૂપમાં લખી ન શકાય તો r ને અસમમેય સંખ્યા કહે છે. એનો મતલબ એવો થયો કે જે સંખ્યા સમમેય નથી તેને શું કહીશું આપણે? એને અસમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ભણી ગયા કે સમમેય સંખ્યા હોય તો એને p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ, પરંતુ અહીંયા જે છે એ p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. તેને શું કહીશું આપણે? એને અસમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જે સંખ્યા સમમેય નથી તેને શું કહીશું આપણે? અસમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને અસમમેય સંખ્યા જે છે એને શું કહીશું? ઇંગ્લિશમાં આપણે ઇરેશનલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પહેલો શબ્દ જે છે i જે છે એટલે અસમમેય સંખ્યાઓના જથ્થાને સંકેતમાં આપણે i વડે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા તમે જુઓ વર્ગમૂળમાં 2 છે, 2નું વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળમાં 3 છે, તેનું વર્ગમૂળ નીકળતું નથી. અને 10નું ઘનમૂળ પણ આપણને નીકળતું નથી. એટલે જે સંખ્યાઓનું વર્ગમૂળ, ઘનમૂળ કે પછી કોઈ પણ પ્રકારનું n મૂળ ના નીકળતું હોય તો એવી સંખ્યાઓને શું કહીશું આપણે? અસમમેય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત મળે તેને અસમમેય સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આગળ ભણી ગયા પ્રમાણે સમમેય સંખ્યાની અંદર કે ભાઈ જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત હોય અને સમમેય સંખ્યા કહેવાય, પરંતુ જે સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત મળે એને શું કહીશું આપણે? એને અસમમેય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જુઓ દાખલા તરીકે 0.01, 001, 001, 4 વખત 01 અને 3 ટપકા. તો આ સંખ્યા કેવી છે? 3 ટપકા પાડ્યા એટલે અનંત તો છે જ, પરંતુ અનાવૃત છે. અહીંયા તમે જુઓ કોઈ પણ સંખ્યા જે રિપીટ થતી નથી, કોઈ ચોક્કસ ક્રમમાં રિપીટ થતી નથી. એટલે આગળ આપણે જોયું પ્રમાણે 0.666 આવતા હતા બરાબર, એમાં 6 વારે ઘડી આવતા રિપીટ થતેલા. અહીંયા કોઈ સંખ્યા રિપીટ થતી નથી. તો અહીંયા જે 2 સંખ્યા પણ આપી છે એ બંને કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. હવે આપણે આ જે સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓનો આપણે ભેગા કરીશું, આપણે એક સાથે લઈશું તો જે સમૂહ આપણને મળે છે એને શું કહીશું આપણે? એને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહીશું આપણે? એને ઇંગ્લિશમાં રિયલ નંબર કહેવાય. એટલે કે રિયલ નંબર r જે છે એટલે સંકેતમાં જે છે આપણે એને r તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે આ બધી સંખ્યાઓ જે ભેગી કરીએ આપણે છેલ્લે જે સંખ્યાઓ આપણને મળે છે સમૂહ એને શું કહીશું આપણે? એને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ તરીકે એને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિવિધ પ્રકારની સંખ્યા વિશે ભણ્યા. તો આજે આપણે થોડુંક મૂલ્યાંકન કરી લઈએ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. મિત્રો અહીંયા કુલ 5 પ્રશ્નો તમને આપેલા છે. તમારે એને ટૂંકમાં તમારે એને જવાબ આપવાના છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.
અહીંયા કુલ 5 વિધાનો જે છે આપણને સાચા છે કે ખોટા એ તમારે જણાવવાનું છે. ફટાફટ તમે તમારી નોટ અને પેન લઈને બેસી જાઓ અને તમે ટૂંકમાં તમે એને જવાબ લખો. તમે પ્રયત્ન મિત્રો તમે કરો, આ વિડીયોને તમે પુશ કરીને પણ તમે એનો જવાબ લખી શકશો. મિત્રો અહીંયા એના જવાબ આપણને આપેલા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0 છે. સમય સંખ્યાઓના જથ્થાને શેના વડે દર્શાવાય છે? તો ક્યુ વડે દર્શાવવામાં આવે છે. કઈ સંખ્યાઓને ગણતરી સંખ્યા પણ કહે છે? તો જવાબ આવશે પ્રાકૃતિક સંખ્યા. વર્ગમૂળમાં 8 સમય છે કે અસમય? અસમય છે, કારણ કે 8નું વર્ગમૂળ નીકળતું નથી એટલા માટે. વર્ગમૂળમાં 100 એ સમય છે કે અસમય? 100નું વર્ગમૂળ 10 થાય છે. 10 જે છે એ સમય સંખ્યા છે. 10ના છેદમાં આપણે 1 મૂકી શકીએ. ખરા ખોટા જોઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, આ વિધાન સાચું છે. દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યા છે, આ વિધાન ખોટું છે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં 0 અને માઇનસનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં ફક્ત ધન સંખ્યા હોય છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, આપણું વિધાન ખોટું છે, કારણ કે સમય સંખ્યાઓની અંદર અંશ અને છેદવાળી સંખ્યાઓ હોય છે, પરંતુ પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ, ધન અને શૂન્ય સંખ્યાનો સમાવેશ થાય છે. એટલા માટે 8મું વિધાન જે છે ખોટું વિધાન છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા છે, આ વિધાન સાચું છે. જે સંખ્યા સમય નથી તે અસમય સંખ્યા છે, આ વિધાન પણ સાચું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી એને શેર કરજો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.